નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર, ડાયરેક્ટર શાશ્વત આઈએસ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ એક એવો વિડીયો લેક્ચર છે જેમાં ગુજરાતી લિટરેચરના જે યુપીએસસીના એસ્પાયરન્ટ છે એમને મદદરૂપ થઈ શકે એ માટે અહીંયા માહિતી આપવાનો એક ઉપક્રમ છે. ઉપક્રમ મતલબ કે પ્રયાસ છે, સાહિત્યિક વર્ડ છે. ગુજરાતી સાહિત્ય યુપીએસસીનો એક લોકપ્રિય ઓપ્શનલ સબ્જેક્ટ રહ્યો છે ગુજરાતીઓ માટે, અને એ મારા સમયથી જ લોકપ્રિય રહેલો છે. થોડી એની વાત કરી દઈએ, ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે ગુજરાતી સાહિત્ય રાખવો જોઈએ કે નહીં, તો વધારે લાંબી ડિટેલમાં હું વાત નહીં કરું, કેમ કે અમારી જે ઓનલાઈન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે એમાં તમે વિડીયો લેક્ચર, પહેલો નંબરનો જે વિડીયો લેક્ચર છે, તમે જો બેચ કે કોર્સ સબસ્ક્રાઈબ કરશો તો પહેલા વિડીયોમાં અમે એના વિશે ડિટેલમાં માહિતી આપેલી જ છે. છતાં પણ અહીંયા વાત કરી દઉં કે જો તમારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં હોય, રસને તમે બાજુમાં રાખો, મને ઇન્ટરેસ્ટ નથી એવું કહેશો નહીં. યુપીએસસીમાં સિલેક્શનમાં સ્કોર બહુ મહત્વપૂર્ણ હોય છે, મેરિટમાં, ઓલ ઇન્ડિયા મેરિટમાં આવવાનું હોય છે. અને એ દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી સાહિત્ય એક લોકપ્રિય તેમજ બેસ્ટ ઓપ્શનલ સબ્જેક્ટ છે. આ અમારા અનુભવ પણ કહે છે, અને અમારા ત્યાં સ્ટુડન્ટ જે હતા અને દિલ્હીથી રિટર્ન થયેલા સ્ટુડન્ટ જે બીજા ઓપ્શનલ સબ્જેક્ટ રાખેલા હોય છે અને પછી ગુજરાતી સાહિત્યમાં આવે છે, એમના પણ અનુભવ છે જ. છતાં પણ તટસ્થતાપૂર્વક કહીએ તો ગુજરાતી સાહિત્ય એક સેફ ઓપ્શનલ સબ્જેક્ટ છે, અને સ્કોરિંગ પણ છે. શોર્ટ સિલેબસ છે, એટલું જ નહીં, સ્ટેટિક સબ્જેક્ટ છે, મતલબ કે કરંટ સાથે બહુ આને લેવા દેવા છે જ નહીં, સંબંધ નહીં. છતાં પણ પેપર વનમાં લાસ્ટ યુગ જે છે, આધુનિક યુગ, એમાં અથવા તો ક્યાંય પણ કરંટ ટચ આપી શકાય એમ છે, જે અમે અમારા સ્ટુડન્ટને એ ટેકનિક શીખવાડીએ છીએ કે કઈ રીતે કરંટ ટચ આપવો. બરાબર, એ તમે બેચ કે કોર્સ જોઈન કરશો તો તમને આઈડિયા ક્લિયર થઈ જશે. છતાં પણ આ કોઈ પણ ગુજરાતી સ્ટુડન્ટને અમારી એકેડેમીમાં ખેંચવાનો પ્રયાસરૂપ વિડીયો નથી. આ ફક્ત ફ્રી વિડીયો છે અને માહિતી માટે છે, જેથી કરીને ગુજરાતી લિટરેચરના જે વિદ્યાર્થીઓ છે ક્યાંય પણ મૂંઝવણમાં ના મુકાય અને નાસીપાસ ના થાય, એ અમારો અહીંયા ઉદ્દેશ છે. જો તમારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં હોય અથવા તો ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય, પણ એક સબ્જેક્ટ ગુજરાતી રહ્યો હોય, અને જો તમે ગુજરાતી સારી રીતે વાંચી શકતા હોય, લખી શકતા હોય, રસને અત્યારે બાજુમાં રાખીએ તો ગુજરાતી સાહિત્ય ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે રાખી શકાય એમ છે. એટલું જ નહીં, ગુજરાતી સાહિત્યમાં ગાઈડ કરવાવાળા ઘણા બધા છે. હું જ છું એવું નહીં, ઘણા બધા પ્રોફેસરો છે, એ સિવાય સ્પીપા પણ છે. મારી પોતાની એકેડેમી એટલી જ છે એવું નહીં. બરાબર. અને સૌથી મોટી વાત એ છે કે માત્ર પેપર વનમાં ઘણા કન્ફ્યુઝન થતું હોય છે. પેપર 2 એ ટેક્સ્ટ બેઝડ છે, વાર્તાઓ જેવો છે. જો કે બંનેમાં એપ્રોચ અલગ અલગ હોય છે. હવે ગુજરાતી સાહિત્ય, માની લો કે જે તમારામાંથી જે પણ જોઈ રહ્યા છે આ વિડીયો, જેમણે ગુજરાતી સાહિત્ય એક ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે પસંદ કરી લીધો છે, તો એ ખાસ ધ્યાન રાખે કે પ્રિપેરેશનની એક મેથડ હોય છે. યુપીએસસીની એક્ઝામ જે છે એ માત્ર હાર્ડવર્કથી પાર નહીં કરી શકો તમે. હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક પ્લસ યોગ્ય સ્ટ્રેટેજી બનાવીને તમારે કામ કરવું પડશે, તો નોકરીની સાથે સાથે પણ તમે ગુજરાતી સાહિત્યમાં સારા માર્ક્સ મેળવી શકશો. ગુજરાતી સાહિત્ય હોય કે યુપીએસસીનું કોઈ પણ પેપર હોય કે તૈયારી હોય, એક તૈયારીનો અભિગમ કેવો હોવો જોઈએ, તો પહેલી બાબત એ છે કે પરીક્ષાની પ્રકૃતિ. તો યુપીએસસી છે, ઓલ ઇન્ડિયા સર્વિસ છે, અખિલ ભારતીય કક્ષાએ આ પરીક્ષા યોજાતી હોય છે. બરાબર. અને અખિલ ભારતીય સર્વિસીસ, બરાબર, સેન્ટ્રલ સર્વિસીસ, એમાં કી પોસ્ટ ઉપર આપણે કામ કરવાનું હોય છે. એટલે કે તમારે તો એ પરીક્ષાનું નેચર કેવું છે, યુપીએસસીની એક્ઝામનું નેચર કેવું છે, એ જાણવું બહુ જરૂરી છે. આ એટલા માટે તમને કહું છું કે ભલે ગુજરાતી લિટરેચર એક સ્ટેટિક ઓપ્શનલ સબ્જેક્ટ છે, પણ ક્વેશ્ચન એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી કરીને કેન્ડિડેટની જે યુપીએસસી જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાઓ પૂર્ણ થાય, ફલીભૂત થાય.
કેન્ડિડેટમાં એવા ટ્રેસ શોધે છે યુપીએસસી, જેમ કે એક તો એનું વિઝન ક્લિયર હોવું જોઈએ, લીડરશિપના ગુણો હોવા જોઈએ, બરાબર. એટલું જ નહીં, ક્રિટિકલ એનાલિટિકલ એબિલિટી હોવું જોઈએ, બેલેન્સ ઓફ જજમેન્ટ હોવું જોઈએ. તો આ બધું ચેક થાય એ તે ગુજરાતી સાહિત્યના પેપરમાં ક્વેશ્ચન સેટ કરવામાં આવે છે, બરાબર. અભ્યાસક્રમ સિલેબસ તમારા માઇન્ડમાં હોવું જોઈએ, સિલેબસની કોપી તમારા ટેબલ ઉપર હોવી જોઈએ, દરેકે દરેક ટૉપિક વિશે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તો તમે સારી રીતે સમજી શકશો. એટલું જ નહીં, એનો આન્સર પણ સારી રીતે લખી શકશો. જે પણ સિલેબસ છે એ પ્રમાણે તમારી પાસે બુક્સ પણ અવેલેબલ હોવી જોઈએ. અને આમાં હું કહીશ, ગુજરાતી સાહિત્ય જ નહીં, જીએસ હોય કે ગમે તે યુપીએસસીનું કોઈ પણ પેપર હોય, ઓથેન્ટિક બુક વાંચવાનો આગ્રહ રાખો. મારું જ મટીરિયલ નહીં કે બજારમાં વિચારે છે, કેનો મતલબ એ છે ઓથેન્ટિક બુક્સ જે છે, ઓથેન્ટિક બુક્સ એમાંથી તમને ઘણું બધું મળી રહેશે. ઓથેન્ટિક બુક્સનો ઉપયોગ કરશો, એને સારી રીતે ડાયજેસ્ટ કરશો, તો તમે એ આન્સર સારી રીતે લખી શકશો. તમારા આન્સરમાં ડેપ્થ પ્લસ વિડ્થ પણ આવશે. એટલું જ નહીં, ગુજરાતી સાહિત્યમાં ક્યારેક સાહિત્ય સ્વરૂપોના ડેવલપમેન્ટના ક્વેશ્ચન પૂછાતા હોય છે, જેમ કે નવલકથાનો પ્રવાહ દર્શન કરાવો, બરાબર. મધ્યકાલીન સગુણ કાવ્યધારા, મધ્યકાલીન જૈન સાહિત્ય. તો કહેવાનો મતલબ એ છે કે જો બુક વાંચી હોય તો તમને ખબર પડે કે પહેલાં કઈ રીતે હતું, પછી શું થયું, અત્યારે કઈ રીતે છે, બરાબર. એટલા માટે પણ બુક્સનો ઉપયોગ એ જરૂરી છે. અને એમાં પણ ઓથેન્ટિક બુક્સ એ અમારી વેબસાઇટ ઉપર મૂકેલું છે, ફ્રીમાં તમે એ જોઈ શકશો વેબસાઇટ ઉપરથી. અને સિલેબસ પણ મૂકેલો છે અને ઓથેન્ટિક બુકનું લિસ્ટ પણ મૂકેલું છે. એ વેબસાઇટની વિઝિટ કરશો એટલે તમને આઈડિયા મળી જશે, બરાબર. એ પછી સૌથી મહત્વપૂર્ણ એ છે કે જે પણ સબ્જેક્ટ પસંદ કરે છે અહીંયા ગુજરાતી સાહિત્ય, તો પ્રીવિયસ યર્સના પેપર્સ એ તમે જુઓ તો તમને ખબર પડી જાય કે જે પણ ટૉપિક છે એમાં ક્વેશ્ચનની રેન્જ કેવી છે, એનું નેચર કેવું છે. એ પણ અમારી વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકશો. પ્રીવિયસ યર્સના ગુજરાતીના પેપર મૂકેલા છે, બરાબર. તો એનાથી તમને ખબર પડી જાય કે કયા એરિયા ઉપર, કયા ટૉપિક ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે, બરાબર. અને એ પછી પ્રેક્ટિસની વાત આવે છે. ટેસ્ટ તો તમે લેજો જ, અને કોઈ સિનિયર હોય અથવા તો ટેસ્ટ સિરીઝ કોઈ ચલાવતું હોય ગુજરાતી સાહિત્યની, તો એ પણ જોઈન કરી શકો તમે. આ બહુ જ મહત્વપૂર્ણ હોય છે, અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પ્રેક્ટિસ વગર પરફેક્શન આવશે જ નહીં. એનું કારણ એ છે કે આપણે માની લઈએ છીએ કે આ મેં જે લખ્યો છે આન્સર એ બહુ સારો છે. હકીકતમાં કોઈ સિનિયર કે કોઈ અનુભવી જે છે, બરાબર, અથવા જો જે લોકોએ યુપીએસસીની એક્ઝામ ગુજરાતી લિટરેચર સાથે ક્રેક કરેલી છે, અથવા તો જેના બહુ સારા માર્ક્સ આવેલા છે, એ જ તમને કહી શકશે કે અહીંયા આ રીતે સુધારવાની જરૂર છે. શરૂઆત આ રીતે કરાય, એન્ડમાં આ રીતે હોય, બરાબર. આન્સર જે છે એ સુપરફિશિયલ છે કે ડેપ્થ નથી, તો એ કોઈ અનુભવી અથવા તો જેણે એક્ઝામ ક્રેક કરી છે એ જ કહી શકશે. એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે જ. એટલે આ તમે થોડું ધ્યાન રાખજો. બીજું કે ગુજરાતી સાહિત્ય એની તૈયારી માટે તમારે પહેલું તો એ છે કે આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એ સિવાય પેપર પેટર્ન તો તમને ખબર હશે. પેપર 1 250 માર્ક, પેપર 2 250 માર્ક અને ટોટલ 500 માર્ક્સ, બરાબર. પેપર 1 એનો ડ્યુરેશન જે છે 3 અવર, પેપર 2 એનો ડ્યુરેશન છે 3 અવર. પણ હું તમને કહી દઉં, પેપર 1 જે છે, પેપર 1 એ ગુજરાતી ભાષા અને સાહિત્ય રિલેટેડ છે. થોડું ફેક્ચ્યુઅલ છે, એટલે ઘણાને બોરિંગ લાગતું હોય છે કે ગોખણ પટ્ટી જેવું છે. હકીકતમાં દરેક જગ્યાએ ટેકનિક હોય છે, સ્ટ્રેટેજી બનાવવી પડતી હોય છે. ક્યારેક સ્ટુડન્ટ એ ટેકનિકનો ઉપયોગ નહીં કરતો, સ્માર્ટ વર્ક નહીં કરતો, એટલે બોરિંગ થઈ જવાય છે. પણ કહેવાનો મતલબ એ છે કે પેપર 1 જે છે એ ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેનું હોય છે. મતલબ કે ગુજરાતી ભાષા એટલે શું, એના કયા મહત્વપૂર્ણ અંગો છે,
એનો અભ્યાસ તમારે કરવાનો હોય છે. અને સાહિત્ય મતલબ કે એમાં સ્વરૂપો પણ આવી જાય, એમાં લેખકો કવિઓ બરાબર એ પણ આવી જાય છે. લેખકો કવિઓ એમાં કયા ઇમ્પોર્ટન્ટ હોય છે એ કોઈ સિનિયર અનુભવી તમને કહી શકે છે, અથવા પાછલા વર્ષના પેપર જોઈને તમે એ લઈ શકો એમ છો, જાણી શકો એમ છો બરાબર. એ પછી પ્રવૃત્તિઓ કઈ કઈ થઈ હતી સાહિત્યમાં, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. સાહિત્યમાં અહીંયા હું તમને કહી દઉં કે ગુજરાતી સાહિત્ય એ હિસ્ટ્રી નહીં, છતાં પણ તમારે ખાસ કરીને સાહિત્યનું ડેવલપમેન્ટ જ્યારે પ્રિપેર કરતા હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રમબદ્ધ રીતે તૈયારી કરવામાં આવે. ઇવન યુપીએસસીની મેઇન્સ એક્ઝામમાં ગુજરાતી સાહિત્યના પેપરમાં કોઈ પણ સ્વરૂપમાં જ્યારે વિકાસક્રમ પૂછાય ત્યારે તમે ક્રમબદ્ધ રીતે તમે લખો, દર્શાવો, તો એની ઇમ્પ્રેશન બહુ સારી પડતી હોય છે. યુપીએસસી મેઇન્સમાં તમે નોટિફિકેશન વાંચી હશે, એમાં કહેલું જ છે કે ક્રમબદ્ધ આન્સર લખવો જોઈએ. મતલબ કે તમે સમજો ને કે જે પહેલાં આવે એ પહેલાં, જેમ કે પદનો વિકાસક્રમ કે આખ્યાનનો વિકાસક્રમ, તો પહેલાં કોણ છે, પછી કોણ છે, ટોચ ઉપર કોણ લઈ જાય છે બરાબર, આખ્યાનનો સ્વર્ણયુગ કોણે સર્જ્યો, પછી શું છે, અત્યારે કંઈ એની સ્થિતિ છે, કરંટ જ આપી શકાય એમ છે કે નહીં બરાબર. તો આ રીતે લખીએ તો બહુ ઇમ્પ્રેશન સારી પડતી હોય છે. એનાથી 1-2 માર્ક્સ મળી જતા હોય છે. અને દરેક ક્વેશ્ચનમાં 1-2 માર્ક્સ વધતા જાય તો કેટલા માર્ક્સ વધી જાય, આખી કરિયર બદલી નાખે બરાબર. એટલે નાની બાબતમાં યુપીએસસીમાં કેર રાખવાની હોય છે. એટલે પેપર 1માં અર્થે ગુજરાતી ભાષા અને સાહિત્ય એની વાત હોય છે. એ પછી પેપર 2 જે છે, એ ટેક્સ બેઝડ હોય છે. આપણા સિલેબસમાં પેપર 2માં ટોટલ 19 ટેક્સ છે. અહીંયા યુપીએસસી એમ કહ્યું છે કે દરેક કૃતિનો વિવેચનાત્મક અભ્યાસ. મોટાભાગના કેન્ડિડેટ પેપર 2ને હળવાશથી લે છે, અમે પણ લેતા હતા. પેપર 2 એ સ્ટોરી ટાઈપ છે, વાર્તાઓ જેવું છે કે પાટણની પ્રભુતા, સૌરાષ્ટ્રની રસદા, માનવીની ભવાઈ, સુદામા ચરિત્રે બરાબર, કે જનાંતિકે છે બરાબર. તો ટેક્સ્ટ બેઝડ છે, વાર્તાઓ જેવું છે. એટલે વાર્તા તૈયાર કરી નાખી અને પછી જે પણ ક્વેશ્ચન પૂછાય કે આરસી પૂછાય તો આપણે લખીને આવી જશું. અહીંયા જ ભૂલ થાય છે, કેમ કે અમારો અનુભવ કહે છે અને જોયું પણ છે, અમે પણ શરૂઆતમાં આવી ભૂલ કરી હતી. પેપર 2માં મોટા ભાગે 80% હું તમને કહી દઉં 80% કેન્ડિડેટ જે છે એ કથા લખીને આવે છે, વાર્તા લખી દે છે. જ્યારે યુપીએસસી કહે છે ક્રિટિકલ એપ્રોચ, ક્રિટિકલ એબિલિટી, એનાલિટિકલ એબિલિટી એનો ટેસ્ટ છે. મતલબ કે એનાલિટિકલ એપ્રોચ, ક્રિટિકલ એપ્રોચ અપનાવતા નહીં બરાબર. એટલે આ તમે થોડું ધ્યાન રાખજો. ગુજરાતી સાહિત્ય જ નહીં, આખી યુપીએસસીની એક્ઝામને લાગુ પડે છે. ઇવન કોઈ પણ જે સારા લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ છે એને પણ લાગુ પડે છે બરાબર. તમારા આન્સરમાં હું તો કહું છું પેપર 1 હોય કે પેપર 2 હોય, તમારા આન્સરમાં ડેપ્થ પ્લસ વિડ્થ એ આવવું જ જોઈએ. ડેપ્થ પ્લસ વિડ્થ મતલબ આન્સરમાં ઊંડાણ એટલે શું, તો ખાલી એક હિન્ટ આપી દો કે તમે એક્ઝામ્પલ આપ્યા તો એક રીતે ડેપ્થ થઈ. કોઈ સબ ટોપિક હોય એને સમજાવો તો એ ડેપ્થ થઈ બરાબર. ક્રિટિકલ એપ્રોચ, ક્રિટિકલ એબિલિટી મતલબ કે જેમ કે શામલની પદ્ય વાર્તા કલા, તો એની વિશેષતાઓ દર્શાવો, એની મર્યાદાઓ દર્શાવો. તો આ શું થયું, એનાલિટિકલ એપ્રોચ, ક્રિટિકલ એપ્રોચ થયો બરાબર. એટલે આ તમે હંમેશા ગુજરાતી સાહિત્યમાં ધ્યાન રાખજો. કોઈ પણ ક્વેશ્ચનના આન્સરમાં આ લાગુ પડતું જ હોય છે. અને એ અમે ટેસ્ટ સિરીઝમાં અને અહીંયા જે ક્લાસમાં ટેસ્ટ લેવાય છે એમાં અમે ચેક કરતા જ હોઈએ છીએ બરાબર. એ સિવાય અમુક શંકાઓ પણ તમને થતી હશે. ઘણા સ્ટુડન્ટ અમને પૂછતા હોય છે કે ગુજરાતી સાહિત્ય રાખ્યું એટલે સાહિત્યિક લેંગ્વેજ આવવી જ જોઈએ, જે રીતે આ સાહિત્યકારો, લેખકો અને કવિઓ યુઝ કરતા હોય છે એવું કશું જ નહીં હોતું. અમુક સાહિત્યિક વર્ડ આવી જવા જોઈએ
પણ એટલા ભારે કામ નહીં હોતા, પણ એમાં કેવી રીતે કામ કરવાનું હોય છે તો એમ કહેતા જ હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ રસ નિષ્પત્તિ, બરાબર, રસ નિષ્પત્તિ, વસ્તુ સંકલના, તો બધા સાહિત્યિક વર્ડ છે અને બહુ ટફ નહીં. રચના વિધાન, બરાબર, તો આ બધા સાહિત્યિક વર્ડ છે. ઘણા એમ પણ કહેતા હોય છે આલંકારિક શબ્દો આવવા જ જોઈએ, આલંકારિક શબ્દોનો ઉપયોગ કરવાથી સારા માર્ક્સ મળી શકાય. તો ખુદ યુપીએસસીએ ના પાડી દીધું છે, બરાબર, ખુદ યુપીએસસી ના પાડી દીધું છે. હું તમને આન્સર રાઇટિંગની એક ટેકનિક ખાલી કહી દઉં કે પહેલી બાબત એ છે કે યુપીએસસીમાં જે પણ ક્વેશ્ચન પૂછાય, જીએસમાં હોય કે એસએનો ટોપિક હોય કે પછી ગુજરાતી સાહિત્યની વાત હોય, ક્વેશ્ચનને 3 વખત વાંચવો. હા, એક જ રીડિંગમાં સમજાઈ જાય તો બહુ સારી વાત છે, પણ ના સમજાય તો 3 વખત વાંચવો ક્વેશ્ચનને, એના કીવર્ડ પકડવા. એ પછી ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, એ ડિમાન્ડ કોઈ પણ ભોગે સેટિસ્ફાય થવી જોઈએ, ત્યારે જ માર્ક્સ મળતા હોય છે, બરાબર. ડિમાન્ડ મતલબ કે ક્વેશ્ચનમાં યુપીએસસીએ જે પણ ડાયમેન્શન માગ્યા હોય એ ડાયમેન્શન બધા કવર થવા જોઈએ, ત્યારે જ તમને માર્ક્સ મળી શકે છે. અને આ અનુભવથી અને વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ આવી શકશે, અથવા તો બ્રોડ રીડિંગ કરવાથી આવી શકશે, અથવા તો કોઈ સિનિયર અનુભવી તમને સલાહ આપે તો એ રીતે તમે કરી શકશો, જાણી શકશો, બરાબર. બીજું કે ઇન ડેપ્થ સ્ટડી તમારે કરવાનો હોય છે. યુપીએસસી એ જ કહે છે ઓપ્શનલ સબ્જેક્ટ, જીએસ નહીં, ઓપ્શનલ સબ્જેક્ટમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ, અને એમાં પણ આ રીતે એપ્રોચ સાથે એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. પછી એ ગુજરાતી સાહિત્ય હોય કે જ્યોગ્રાફી હોય કે હિસ્ટ્રી હોય, એ હંમેશા તમે ધ્યાનમાં રાખજો, બરાબર. ખાલી તમને કહી દઉં એક એક્ઝામ્પલ થ્રુ, જેમ કે પેપર 1માં તમે સિલેબસ જુઓ તો તમને ખબર હશે લિટરરી ફોર્મ્સ, એમાં મધ્યકાલીન લિટરરી ફોર્મ્સ, મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો, એમાં એક છે પદ. નરસિંહના પ્રભાતિયાનું નામ સાંભળ્યું છે, બરાબર. દયારામની ગરબીઓ, મીરાના પદો. તો પદ સાહિત્ય સ્વરૂપ તરીકે અને ક્વેશ્ચનમાં પૂછાય જ છે, બરાબર. હોલિસ્ટિક એપ્રોચ, પ્રિપરેશનનો એપ્રોચ કેવો હોવો જોઈએ, હોલિસ્ટિક એપ્રોચ હોવો જોઈએ, હોલિસ્ટિક પ્રિપરેશન કરવી જોઈએ, બરાબર. તો ફોર એક્ઝામ્પલ હું તમને આ સમજાવી રહ્યો છું કે મોટાભાગે કેન્ડિડેટ કઈ રીતે પ્રિપેર કરતા હોય છે કે પદના લક્ષણો, બસ આ રીતે પ્રિપેર કરતા હોય છે અને ખુશ થઈ જાય છે કે હવે પૂછાશે તો અમે લખી દઈશું, બરાબર. પણ જો તમે સિલેબસને ધ્યાનથી જોયો હોય, તેમાં બીજી પણ બાબતો સમાયેલી છે જ. જો શાર્પ નજર હોય તો એ કેન્ડિડેટ પકડી શકે એમ છે. બીજું આમાં આની સાથે જોડાયેલું છે ડાયમેન્શન, વિકાસ, ડેવલપમેન્ટ, વિકાસ અથવા પ્રવાદર્શન. એટલે શું, મતલબ પદ કોણે કોણે લખ્યા, જૈન પદો, જૈનેતર પદો, બરાબર, નરસિંહના પદો, મીરાના પદો, અખાના છપ્પા, એ પદ જ છે, બરાબર. એટલે વિકાસક્રમ. તો માન લો કે આ ડાયમેન્શન કવર કર્યું છે, આ પણ પ્રિપેર કર્યું છે. હજુય પૂરતું નહીં, હું તમને કહું, હજુય પૂરતું નહીં, હજુય ઘણું બધું બહાર લાવી શકાય છે. બસ યુપીએસસી આ રીતે ઝડપી લે છે, યુપીએસસી આ રીતે ઝડપી લે છે અને આપણે પકડાઈ જઈએ છીએ. ફક્ત આટલું જ નહીં, હજુ પણ લઈ શકાય, જે કે આની અંદર જ સમાયેલું છે, બરાબર. જેમ કે પદ સ્વરૂપના પેટા પ્રકારો, પદ સ્વરૂપના પેટા પ્રકારો, બરાબર. તો આ બે પ્રિપેર કર્યું હોય અને આ ના કર્યું હોય તો પાછું પ્રોબ્લેમ થઈ શકે, બરાબર. એટલું જ નહીં, દરેક સ્વરૂપ જે છે, દરેક સાહિત્ય સ્વરૂપ, પછી એ પદ હોય કે આખ્યાન હોય કે અર્વાચીન સ્વરૂપ નવલકથા હોય કે નિબંધ હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, કંઈ પણ એમને ના આવી જાય, બરાબર. તો પદ તો એનું બેકગ્રાઉન્ડ હોય, મતલબ પરિબળો, તો એ રીતે પણ ક્વેશ્ચન બનાવી શકાય છે. પરિબળો તો કયા પરિબળો, તો એ રીતે પણ ક્વેશ્ચન બનાવી શકાય એમ છે જ કે પદનો ઉદ્ભવ મધ્યકાળમાં આ પ્રકારની જરૂરિયાતો હતી, સામાજિક સાંસ્કૃતિક જરૂરિયાતો હતી, ધાર્મિક જરૂરિયાતો હતી, એના લીધે ઉદ્ભવ થયો છે, બરાબર.
તો એ રીતે લખવાનું, અને જે રીતે ક્વેશ્ચન પૂછાયો હોય એ રીતે તમારે લખવાનું છે. લક્ષણો તો એ રીતે લખવાનું હોય છે, પરિબળો તો એ રીતે લખવાનું હોય છે, ડેવલપમેન્ટ માગ્યું હોય તો એ રીતે લખવાનું હોય છે. હજુય પૂરતું નહીં, હજુય કરી શકાય એમ છે, હજુય કરી શકાય એમ છે કે વિકાસક્રમ સમગ્ર રીતે પણ લાઈન મૂકી શકે, અથવા તો એમાંથી ગમે તે એક જ લાઈન મૂકી શકે, ગમે તે એક જ લાઈન મૂકી શકે. જેમ કે મીરાના કૃષ્ણ ભક્તિના પદો, બરાબર. તો આ રીતે પણ મૂકી શકાય, આ રીતે પણ મૂકી શકાય કે મીરાના પદો, બસ આટલું જ, આખો વિકાસક્રમ નહીં. તો આ રીતે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે વાંચતી વખતે, પ્રિપેર કરતી વખતે. હજુય પૂરતું નહીં, કેટલા બધા ડાયમેન્શન નીકળે છે. હજુય પૂરતું નહીં, હજુય કાઢવું હોય તો હજુય ક્વેશ્ચન બનાવતા બનાવી શકાય એમ છે જ, બનાવી શકાય એમ છે. જેમ કે જૈનોએ પણ પદ લખ્યા છે મધ્યકાળમાં, અને જૈનેતરોએ પણ પદ આપેલા છે જ. તો એ રીતે પણ ક્વેશ્ચન બનાવી શકાય એમ છે, ખાલી ટ્વીસ્ટ કરી નાખો, બરાબર. એટલે આ રીતે પણ છે, હજુ બનાવી શકાય, હજુ પણ બનાવી શકાય, કાઢી શકાય ક્વેશ્ચન, બરાબર. કે તુલનાત્મક ક્વેશ્ચન, જેમ કે પદ અને ઉર્મિકાની તુલના કરો, નવલકથા અને નાટકની તુલના કરો, ખંડ કાવ્ય અને પદ્ય વાર્તાની તુલના કરો. ઘણી રીતે કરી શકાય. અને અત્યારે આમ તો મારા સમયથી જ ચાલુ છે, પણ અત્યારે એવા પ્રશ્નોનું મહત્ત્વ વધી રહ્યું છે. હજુય કાઢી શકાય છે, પણ આ તો તમને કહી દીધું. મતલબ કે આ રીતે તમારે રીડિંગ કરવાનું હોય છે, પ્રિપરેશન ચાલુ રાખવાની હોય છે. ઘણા લોકો એમ કહે છે ગ્રામેટિકલ મિસ્ટેક, એના માર્ક્સ બહુ જતા રહે, એવું નહીં હોતું. હા, એસેમાં ધ્યાન રાખજો. પછી ભલે તમારું મીડિયમ ઇંગ્લિશ હોય, મરાઠી હોય, હિન્દી હોય, ગુજરાતી, એસેમાં ના ચલાવી લેવાય. ગુજરાતી સાહિત્ય ઓપ્શનલ સબ્જેક્ટની વાત કરો તો અહીંયા રીડિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું. એક ટેકનિક છે, હું તમને કીધું, રીડિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું. જ્યાં કોમ્પ્લેક્સ વર્ડ હોય તો ત્યાં તમારે અટકીને અંડરલાઇન કરી દેવાનું રીડિંગ કરતી વખતે, અને વારંવાર નજર જશે. મેઇન્સ પહેલાં 2-3 વખત તો રીડિંગ કરવું જ પડશે. 3 વખત રીડિંગ થશે ત્યારે તમારા માઇન્ડમાં સબ્જેક્ટ ક્લિયર થશે, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે, બરાબર, ડાયજેસ્ટ થશે. તો કોમ્પ્લેક્સ વર્ડ હોય તો ત્યાં અંડરલાઇન કરી દેવાની, એટલે શું તમે ધ્યાનમાં રાખો લખતી વેળા. અથવા બીજી ટેકનિક એ છે કે સિમ્પ્લિફાય કરી નાખો, કે રસ નિષ્પત્તિ તો ખબર નહીં પડતી રસ હોય કે દીર્ઘ હોય, તો રસ નિરૂપણ અથવા રસ ઉત્પન્ન કરે છે. પણ સાવ 8મા ધોરણના બાળકો જેવી ભાષા ના રાખતા. યુપીએસસી કહે જ છે કે સાદી સરળ ભાષામાં પણ ઇફેક્ટિવ આન્સર, ટુ ધ પોઈન્ટ આન્સર હોવો જોઈએ, બરાબર. એનાલિટિકલ આન્સર હોવો જોઈએ, બરાબર. એમાં ડેપ્થ અને વિડ્થ બંને હોવું જોઈએ, બરાબર. તો એ લાવવું જ પડશે તમારે. અને એ બાબતમાં તમને કોઈ ગાઈડ કરી શકે એમ છે, સિનિયર કે જે લોકોએ ક્રેક કરી છે એ, બરાબર, અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. એટલે આ તમે થોડું ધ્યાનમાં રાખજો. એટલે આ રીતે ગુજરાતી સાહિત્યની વાત થઈ છે. અહીંયા ગુજરાતી સાહિત્યમાં ક્યાંય પણ ડાઉટ, ડિફિકલ્ટી હોય તો પર્સનલી પણ મને કોન્ટેક્ટ કરી શકો, અથવા અમારી વેબસાઇટની વિઝિટ પણ લઈ શકો એમ છો. કોર્સ જોઈન કરવાનો એ હું ના કહી શકું, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર. થેન્ક યુ વેરી મચ.